સુરતના ઓલપાડ ખાતે ખૂટાઈ માતાના મંદિરે ભાજપ સંગઠનની કારોબારી મીટિંગ યોજાઈ હતી। મીટિંગમાં વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ, વિવિધ મોરચાના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। મીટિંગ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મોદીજીના જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયા અંતર્ગત રક્તદાન, વૃક્ષારોપણ અને મેડિકલ કેમ્પ જેવી સેવાકીય પ્રવૃત્તિ સમગ્ર તાલુકામાં યોજશે તેવી જાહેરાત કરવામાં આવી હતી। આ દરમિયાન મંત્રી મુકેશ પટેલના કેનાલ 90 દિવસ બંધ રાખવાના મુદ્દે વિરોધ પક્ષ તીવ્ર પ્રહાર કરતા જણાવ્યું કે જેમ ચોમાસામાં દેડકા કૂવામાંથી બહાર આવે છે, ડાઉન ડાઉન કરે છે, તેમજ વિરોધીઓ ખેડૂતોને ભટકાવવાનો પ્રયત્ન કરે છે। તેમણે વધુમાં સ્પષ્ટ કર્યું કે કેનાલ રિપેરિંગ માટે બંધ રાખવાનો નિર્ણય ખેડૂતોના હિતમાં લેવાયો છે અને અંતિમ નિર્ણય ખેડૂતો પર જ છોડવામાં આવશે। દેશના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબ 75 વર્ષ પૂર્ણ કરી રહ્યા છે ત્યારે 17મી સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી સેવાના કાર્યક્રમમાં ચાલવાના છે। ત્યારે 155 ઓલપાડ વિધાનસભા દ્વારા આજે કારોબારી મીટિંગ રાખવામાં આવી હતી। તમામ કાર્યક્રમો, સેવાના કાર્યક્રમો સહિત તમામ કાર્યક્રમોની આજે ચર્ચા થઈ છે। સફાઈ અભિયાનથી લઈને તમામ પ્રકારના અમે કાર્યક્રમો કરવાના છે। સાથે સાથે 16મી સપ્ટેમ્બર પહેલી વાર 16મી સપ્ટેમ્બરના દિવસે